અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે હવે ઘરની બહાર નીકળવું પણ જોખમી બની રહ્યું છે. કલ્પના કરો કે વર્ષોના સપના અને મહેનતથી ઊભું કરેલું તમારું આશિયાનું માત્ર એક રાતમાં વિખેરાઈ જાય અને તમને ખબર પણ ન પડે ત્યારે તમે દેશ નિકાલની યાદીમાં આવી ગયા છો. લુસિયાનાના એરપોર્ટ પર ઊભા થઈ રહેલા નવા જેલ જેવા બેરેક્સ અને રાતોરાત બદલાતા ટ્રમ્પ સરકારના તેવર પાછળ કયું મોટું ષડયંત્ર છુપાયેલું છે? આજના તાજા અહેવાલમાં અમે પર્દાફાશ કરીશું એવા સત્યનો, જે સાંભળીને અમેરિકામાં રહેતા લાખો ગુજરાતીઓના હૃદયના ધબકારા વધી જશે. કારણ કે હવે લડાઈ માત્ર વિઝાની નથી પણ અસ્તિત્વની છે. આ ગંભીર ચેતવણી અને ડિપોર્ટેશનના નવા ખેલ વિશે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે તમારી એક નાનકડી ભૂલ તમને કાયમ માટે અમેરિકાથી દૂર કરી શકે છે. મિત્રો, અમેરિકામાં અત્યારે સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે, કારણ કે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલની પ્રક્રિયાને ભયાનક રીતે તેજ કરી દેવામાં આવી છે. જોકે સરકારે હવે માસ ડિપોર્ટેશન જેવા શબ્દોનો ઉપયોગ ઓછો કર્યો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. $170 બિલિયન અધધ ફંડિંગ સાથે આઈસનું બજેટ 3 ગણું વધારી દેવામાં આવ્યું છે અને હજારો નવા અધિકારીઓની ભરતી કરીને ઓપરેશનને વેગ અપાયો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે લુસિયાનાના એલેક્ઝાન્ડ્રિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 10 એકર જમીનમાં નવા મિલિટરી બેરેક્સ અને ડિટેન્શન ફેસિલિટી તૈયાર કરવામાં આવી છે, જ્યાંથી માત્ર 3 થી 5 દિવસમાં જ લોકોને પકડીને સીધા ડિપોર્ટ કરી દેવામાં આવશે. આ ફેસિલિટી આગામી 60 થી 90 દિવસમાં સંપૂર્ણ કાર્યરત થઈ જશે અને ટીકાકારો તેને ગુપ્ત જેલ તરીકે ઓળખાવી રહ્યા છે. ફેબ્રુઆરી 2026માં જ 21 ગુજરાતીઓને વર્સ્ટ ઓફ ધ વર્સ્ટ ગુનેગારોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેના કારણે હવે સમગ્ર ભારતીય સમાજ પર તપાસનો ગાળિયો વધુ કસાયો છે. વર્ક સાઇટ રેડ અને ધરપકડના કિસ્સાઓમાં 600%નો જંગી વધારો જોવા મળ્યો છે. ન્યૂજર્સી, કેલિફોર્નિયા અને ટેક્સાસ જેવા રાજ્યોમાં વસતા ગુજરાતી સંગઠનો અત્યારે ચિંતામાં છે અને સતત અપીલ કરી રહ્યા છે કે જેમના વિઝા સ્ટેટસ ક્લિયર નથી તેઓએ અત્યંત સાવધ રહેવું જોઈએ. ઘણા ગુજરાતી માઇગ્રન્ટ્સ હવે પરિસ્થિતિ પારખીને ક્રાઉડ ફંડિંગ દ્વારા પૈસા ભેગા કરીને સ્વેચ્છાએ ભારત પરત ફરી રહ્યા છે, જેથી જેલ અને બદનામીથી બચી શકાય. એરપોર્ટ પર તૈયાર થતી આ નવી સુવિધા ખરેખર તો લોકો પર દબાણ લાવીને તેમને દેશ છોડવા મજબૂર કરવાની એક ચાલ હોવાનું માનવામાં આવે છે. ટ્રમ્પ સરકાર હવે ખાસ કરીને એવા લોકો પર નજર રાખી રહી છે જેમના પર કોઈ પણ પ્રકારનો નાનો કે મોટો ગુનો નોંધાયેલો હોય. ગુજરાતી ભાઈ બહેનોને ખાસ વિનંતી છે કે તમારા ડોક્યુમેન્ટ્સ હંમેશા તૈયાર રાખો, પબ્લિક પ્લેસમાં જતી વખતે સાવધાની રાખો અને જો તમારા વિઝામાં કોઈ પણ ગૂંચવણ હોય તો તાત્કાલિક સ્થાનિક ઇમિગ્રેશન વકીલ અથવા કોમ્યુનિટી ગ્રુપ્સનો સંપર્ક કરો. આ અપડેટ્સ મુજબ કાર્યવાહી ઇન્ટેન્સિફાઈંગ એટલે કે વધુ ઉગ્ર થઈ રહી છે અને નવી સરકાર કોઈ પણ કચાશ રાખવા માંગતી નથી. પરદેશની ધરતી પર હવે સુરક્ષિત રહેવા માટે કાયદાનું પાલન અને સતર્કતા એ જ એકમાત્ર રસ્તો છે. આજના ખાસ અહેવાલમાં આટલું જ. અમેરિકામાં વસતા આપણા દરેક ગુજરાતી ભાઈ બહેનો સુધી આ ચેતવણી સ્વરૂપનો વિડીયો પહોંચાડવા માટે શેર કરજો, જેથી કોઈ અજાણતા મુસીબતમાં ન મુકાય, અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.